લાઈક સિમ્પલ થિંગ કે તમે સોયાના સીડ્સ ગ્રાઇન્ડ કરીને તમારા વ્હીટ ફ્લોરમાં નાખી દો તો એ ઓર એન્હાન્સ્ડ થઈ જશે ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ ઓફ ધ રોટી. તો શું ખાલી રોટી સબ્જી એ બ્રેન ડેવલપમેન્ટ માટે ઇનફ છે કે એના સિવાય પણ કોઈ એવા ફૂડ છે કે જે નાના બાળકના મગજનો વિકાસ કરવામાં હેલ્પફુલ થઈ શકે? સો બેઝિકલી છે ને રોટી સબ્જી એ આપણે ઓલમોસ્ટ બધા જ ઘરમાં ખાતા હોઈએ. સો ધ એમ્ફેસિસ ઓન બેલેન્સ ડાયટ. સો પ્રોટીન કન્ટેન્ટ એટલું બધું ના મળે, પણ સાથે જો તમે દાલ રાઈસ બી રાખો, જે આપણી ટિપિકલ સરસ ગુજરાતી થાળી છે, દેટ ઇઝ બેલેન્સ ડાયટ, દેટ ઇઝ મોર દેન ઇનફ ફોર ધ brain development. You can add such small quantity of superfood or these nutrients. બચ્ચું રોટી દાળ ભાત શાક ખાય છે પણ એક બાઉલ કર્ડ આપી દો, so it enhances the entire nutrient value of the થાળી. તો તમે એવી કોઈ વસ્તુ લિસ્ટ ડાઉન કરી શકો કે આપણા ઘરમાં જ, આપણા રસોડામાં જ આ બધી વસ્તુ અવેલેબલ હોય છે, પણ સમાવ કદાચ આ વસ્તુ આપણને ખ્યાલ નથી? ઓકે, સો બધા ટાઈપના નટ્સ, આલ્મન્ડ્સ, કેશ્યુ નટ, પછી વોલનટ, દે આર વેરી ગુડ ફોર બ્રેન. ઓલ સિઝનલ ફ્રૂટ્સ, જેમ કે અત્યારે વિટામિન સી થી ભરપૂર ઓરેન્જીસ, ગૂસબેરીઝ એટલે આમલા મળે છે, દે આર વેરી ગુડ. ગ્રીન લીફી વેજીટેબલ્સ, વિન્ટર ઇઝ બેસ્ટ સીઝન. પછી હોલ સિરિયલ્સ, એટલે હવે ઓટ્સનો બહુ ટ્રેન્ડ આવ્યો છે, પણ સપોઝ એ ના બી હોય તો દલિયા ને બધું હોય છે. હોલ સિરિયલ્સ યુ કેન ગીવ. બાજરા, ઇટ્સ વેરી ગુડ, ડાયજેશન માટે બી હેલ્પ કરે અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે બી હેલ્પ કરે. નોન વેજીટેરિયન આઇટમ્સ તો ઘણી બધી છે, અને એગ પ્રોટીન ઇઝ ધ બેસ્ટ જો એગ લેતા હોય તો. અને વેજીટેરિયન્સ માટે સોયા, દેટ વિલ બી અ વેરી ગુડ. એક સિમ્પલ થિંગ કે તમે સોયાના સીડ્સ ગ્રાઇન્ડ કરીને તમારા વ્હીટ ફ્લોરમાં નાખી દો તો એ ઓર એન્હાન્સ્ડ થઈ જશે ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ ઓફ ધ રોટી.